એવું તો શું થયું કે મારે કાળા હાથ કરવા પડ્યા? તો ચાલો તમને સ્ટાર્ટિંગથી બતાવું. તો સ્વાગત છે તમારું મારા બીજા બ્લોગમાં. અને હું આજે જાઉં છું ગામ ઓળના પોસ્ટ ઓફિસ પર, અને ત્યાં આપણે ટોનરમાં પૂરવાની છે ઇંક. જે લોકો આ સ્કૂલમાં ભણેલા છે કે ભણતા છે તે કોમેન્ટમાં સ્કૂલ લખતા જજો. मैं नहीं बताऊंगा। પોસ્ટ ઓફિસમાં આપણું ઘણા ટાઈમથી કામ ચાલતું આવે છે અને આપણા બહુ જૂના કસ્ટમર છે. તો હા, આપણે પહોંચી ગયા લોકેશન પર. તો ચાલો ફટાફટ કામ પતાવી રહીએ. અને આ છે આપણું ટોનર, જેમાં આપણે ઇંક પૂરવાની છે. પહેલા તો આપણે જોઈ લઈએ કે પ્રિન્ટ કેવી આવે છે. તમે જોઈ શકો છો કે પ્રિન્ટ બહુ ખરાબ આવે છે. ફટાફટ આપણે કામ ચાલુ કરી દઈએ. આ કામમાં હાથ બહુ કાળા થાય, પણ પૈસા માટે કંઈ પણ. ઇંક પૂરાઈ ગઈ છે અને એક પ્રિન્ટ આપીને જોઈ લઈએ કે કેવી આવે છે. ઇંક ઓકે થઈ ગઈ છે, પણ આ જે ટપકા આવે છે એના માટે સ્પેર પાર્ટ બદલવું પડે એવું હતું, પણ કસ્ટમરે કીધું કે આ પ્રિન્ટ અમને ચાલશે. મેં પણ બિલ બનાવીને પૈસા લઈને નીકળી ગયો બીજા કોલ પર. જો તમારે પણ ટોનર રિફિલ કરવાનું હોય તો મને આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો.